હાજરી હશે કારણ કે દિલ્હીથી તેમને આવી ગયું છે તેડું, જ્યાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષની અધ્યક્ષતામાં આ વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ રાજ્યોના વર્તમાન રાજકીય, સામાજિક અને ચૂંટણીના પરિણામોની રાજ્યમાં થયેલી અસર આગામી સમયમાં કેવી રહેશે તે કાર્યક્રમ અંગે પણ ચર્ચા થવાની છે। સંગઠન પર્વને લઈને મહત્વપૂર્ણ ચર્ચા આ બેઠકની અંદર થઈ શકે છે। ગુજરાતમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પણ મહત્વપૂર્ણ ચર્ચા આ બેઠકની અંદર થઈ શકે છે। તો હાલ આ મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે, ચૂંટણીના પરિણામોની રાજ્યોમાં કેવી અસર થઈ તે ચર્ચા મેઇન રહેશે। આ ઉપરાંત આગામી સમયમાં યોજાનારા જે કાર્યક્રમો છે તેને લઈને પણ વિગતે ચર્ચા થશે। આપણે જણાવીએ કે ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મુદ્દો પણ આ બેઠકની અંદર ચર્ચાઈ શકે છે। ખાસ કરીને આવતીકાલે દિલ્હીમાં ભાજપની આ મહત્વપૂર્ણ બેઠકની અંદર ખાસ બાબતો આ રહેશે કે તમામ રાજ્યોમાં ભાજપના જે સંગઠન મહામંત્રી છે તેની સાથે સીધી આ ચર્ચા કરવામાં આવશે કે જેથી આગામી સમયના કાર્યક્રમો અને મહત્વપૂર્ણ ચૂંટણીઓને લઈને ચર્ચા વિચારણા થઈ શકે અને કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકાય। તમામ રાજ્યોમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિ, સામાજિક સ્થિતિ તેને લઈને તો સમીક્ષા થશે જ, પણ સાથોસાથ લોકસભા ચૂંટણી પરિણામો બાદની શું પરિસ્થિતિ છે, તેની શું અસર રહેલી છે તે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થશે। એ સિવાય મહત્વપૂર્ણ બાબતો અને જે મુદ્દાઓ રાજ્યોના રહેશે તેને લઈને પણ ચર્ચા વિચારણા થઈ શકે છે। ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મુદ્દો ચર્ચાની એરણ પણ રહેશે। અને આ જ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા કિંજલ। મહત્વપૂર્ણ બેઠક દિલ્હીમાં છે અને આ બેઠકનું મુખ્ય એજન્ડા શું રહેશે, કઈ કેવા બાબતો અને મુદ્દાઓ રહેશે કે જે પર ચર્ચા વિશેષ રહેશે? કિંજલ। જી જયેશ, જો દેશભરના ચૂંટણીના પરિણામોની વાત કરવામાં આવે તો જે રીતે ઓરિસ્સાની વાત કરવામાં આવે કે અલગ પ્રકારનું પરિણામ આવ્યું છે, પરંતુ જે રીતે બિહારની વાત કરવામાં આવે કે યુપીની વાત કરવામાં આવે કે ગુજરાતની વાત કરવામાં આવે કે રાજસ્થાનની વાત કરવામાં આવે, ભાજપના અનેક રાજ્યો છે કે જ્યાં પ્લસ થયા છે, જ્યારે ભાજપના કેટલા રાજ્યો છે કે જે માઇનસ થયા છે। જ્યારે સંગઠન મહામંત્રી એની બેઠકો હોય છે ત્યારે તેની અંદર સંગઠનને મજબૂત કેવી રીતે કરવું અથવા આગામી સમયના કાર્યક્રમ કેવા હોવા જોઈએ તેની ચર્ચા હોય છે, મહદઅંશે થતી હોય છે। પરંતુ સ્વાભાવિક છે કે પરિણામો બાદની પહેલી એવી બેઠક છે કે જેમાં માત્ર તમામ રાજ્યના સંગઠન મહામંત્રીઓ ઉપસ્થિત રહેવાના છે, ત્યારે ત્રણ જે એજન્ડા છે તેની ઉપર ચર્ચા છે તે કરવામાં આવશે કે વર્તમાન સમયની જે ચૂંટણી હતી, ચૂંટણીના પરિણામો બાદ જે તે રાજ્યની અંદર રાજકીય સમીકરણો કેવા પ્રકારના થયા છે, વર્તમાન સ્થિતિ કેવા પ્રકારની છે, ચૂંટણીની અસર જમીન ઉપર કેટલા પ્રકારની છે। તેની સાથે જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં આગામી સમયની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની અંદર કેવી રીતે જે પ્રકારે સમિતિની રચના કરવામાં આવી છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સમયમાં કાર્યકર્તાથી લઈને સંગઠનને મજબૂત કરવા માટેની જે કવાયત છે તેની પર મંથન કરવામાં આવશે। તેની સાથે જો વાત કરવામાં આવે તો સંગઠન પર્વ એક સૌથી જ મહત્વનો વિષય ભાજપ માટેનો છે। સંગઠન પર્વ આગામી સમયની અંદર યોજાશે, ત્યારે માનવામાં આવી રહ્યું છે કે ઓગસ્ટના પ્રથમ સપ્તાહથી લઈને આ પર્વ છે તેની શરૂઆત થાય તો જે 3 થી 6 મહિનાનો જે સમય છે સંગઠન પર્વનો તે થઈ શકે છે। તો સંગઠન પર્વ છે તેની ચર્ચા કરવામાં આવશે, પરિણામોની જે સમીક્ષા છે તે કરવામાં આવશે। ગુજરાતની વાત કરવામાં આવે તો માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણીના પરિણામ બાદ ભલે ગુજરાતમાં એક જ બેઠક કોંગ્રેસ જીત્યું હોય, પરંતુ જે પ્રકારનો કોન્ફિડન્સ છે અથવા જે પ્રકારે કાર્યકર્તાઓ છે કોંગ્રેસના અથવા તો જે પ્રકારે કોંગ્રેસમાંથી જે પ્રકારના મેસેજ આવી રહ્યા છે તેની સામેની કેવી પ્રકારની રણનીતિ હોવી જોઈએ, કેવી રીતે ગુજરાતને સંગઠનાત્મક રીતે મજબૂત કરવામાં આવે, આ જે તમામ મુદ્દાઓ છે તેની પર ચર્ચા કરવામાં આવશે। તેની સાથે જ આગામી સમયના કાર્યક્રમની વાત કરવામાં આવે કે બજેટ સત્રની અંદર જ્યારે બજેટ રજૂ થઈ ગયું છે તો એ મુદ્દાઓને તમામ રાજ્યોની અંદર કેવી રીતે પર્ક્યુલેટ કરવામાં આવે, આ જ તમામ મુદ્દાઓ પર 2 દિવસ સુધી ચિંતન છે તે થવાનું છે। આભાર કિંજલ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આ બેઠકના મહત્વપૂર્ણ મુદ્દાઓના ચર્ચા બાદ શું નિષ્કર્ષ સામે આવે છે તે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે।